કે એને કોઈ દી કેસટ નથી પાડી, એને કોઈ દી વિડીયો બહાર નથી પાડ્યો. મેં આટલી દીકરીઓના લગ્ન કર્યા. કોઈ દી હરેશભાઈ વિડીયો જોયો લગ્નનો જાહેરમાં? હા, એનું ત્યાં કોઈ બીજા ઉતારતા હોય. બાકી અમુક તો સ્પેશિયલ લગ્ન કરી અમે આટલા લગ્ન. પણ તમે લગ્ન કરાવે છે સમાજ લોકો માટે હું કર્યું, ખેડૂતો માટે હું કર્યું, ખેડૂતના દીકરાને નોકરી અપાવવા માટે તમે કેટલું લીધું છે ઈ કયો ને, ઈ કયો. અને આ કોઈ દી આ એકદમ સાદો માણસ, એના જીવનમાં કોઈ દિવસ કાંઈ નહીં, ખોટ નહીં. અને ગામડે ગામડે જઈને પૂછે, ગામડે જઈને સોરે મીટિંગ કરે કે જરૂરિયાતમંદ દીકરી હોય એને કયો હંમેશા લગ્ન કરાવી દી. આ એવી વ્યક્તિ આજે આપને મળી છે. ગમે ત્યારે કયો, કાર્યાલય ઉપર આવો, ફોન કરો આમ આદમી પાર્ટીના કોઈ પણ માણસને, તો કાર્યાલયથી તમને ફોર્મ ભરીને આપે, કાગળિયું ભરીને આપે કે જાઓ આ ઓફિસે જાજો, આટલા નંબરની ઓફિસે જાજો. તમને જવાબ ન દે તો અહીંયા પાછા આવજો ને અમે આવશું. એવું આ વિસાવદર પર આપણે અપેક્ષા છે. હું ફરીને હરીશભાઈ વિનંતી કરાવો. હરીશભાઈ અહીંયા બે શબ્દ કહે છે. એકવાર જોરદાર તાળીઓના નાદથી હરીશભાઈ મદદ. જિલ્લા પ્રમુખ હરીશભાઈ સાવલિયા નાના કોટડાના વતની છે. हेलो, बोलो भारत माता की। अपनी वच्चे अपना लोक लाडीला धारासभ्य भाई श्री गोपालभाई टूंक समय में अपनी वच्चे उपस्थित थवाना छे। थोड़ू मोडू थई गयुं छे, एमने जामनगर कार्यक्रम हतो अने जामनगर थी आवता आवता थोड़ू लेट थई गयुं, पण हवे 5 થી 10 मिनिट में ज अपनी वच्चे गोपालभाई पधारी रह्या छे। त्यारे आ विसावदरना आंगणे स्नेह मिलन कार्यक्रम खास तो आप अमारा मेहमान गणो, कारण के दूर दूर थी घणा आव्या छे। घणी चिठ्ठीओ पण आवी, कोई मोरबी थी आव्या, कोई वांकानेर थी आव्या छे, तो कोई भावनगर थी छे, कोई રાજુલા थी छे, कोई वंडा पियावा थी छे। घणा दूर दूर थी लोको आव्या छे अने घणा लोको हजू रस्तामां छे। आपणो आ विस्तार खेतीनो विस्तार छे ने आजे आ कुदरतनी थोड़ीक मेर थती होय एवुं लागे छे, એટલે હકેલવામાં છે થોડું। કારણ કે એક બે વખત પલાળ્યું ના છેલ્લે જે કાઢ્યું એનો હવે પાલો હજી ઘણાને ખેતરમાં પીડ્યો ને આ થોડુંક દેખાણું એટલે હકેલવામાં। પણ રસ્તામાં છે ખૂબ લોકો આવવાના છે, ઘણી બધી અહીંથી વાતો થશે। પણ આજે ગોપાલભાઈનો એવો ચોખ્ખો આગ્રહ છે કે આજે કોઈ ભાષણબાજીની, માત્ર સ્નેહ મિલન, લોકોને મળવું અને લોકોને સાંભળવા। એટલે આજે ભાષણબાજીનો કોઈ કાર્યક્રમ નથી, એટલે આપણે ગ્રાઉન્ડ પણ નાનું રાખ્યું। કારણ કે સ્નેહ મિલન એટલે મળવું, સ્નેહથી મળવું। લોકોને બોલાવીને ભાષણબાજી કરવું એને સ્નેહ મિલન ન કહેવાય। એને તો લોકોને વાડીમાં ઉતારીને વરત કાપ્યા જેવી વાત થાય। આજે કોઈ ભાષણ નથી। આજે આપ પણ જોઈ શકો છો અહીંયા કોઈ ડાયસ નથી, માત્ર 6 સોફા એટલા માટે મૂક્યા છે કે બહારથી જે કોઈ મહેમાનો આવે તો એનું માન જાળવવું એ આપણી ફરજ છે। મહેમાનોના માન માટે આપણે ખાલી આટલી સીટિંગ વ્યવસ્થા કરી છે। કાર્યક્રમની રૂપરેખા ઘણી લાંબી છે। ખોડિયાર રાસ મંડળ જે ખૂબ પ્રખ્યાત રાસ મંડળ છે, આપણી નાની નાની દીકરીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ, એમના અલગ અલગ રાસ એ અહીંયા રજૂ કરશે। એ દીકરીઓ પણ આવી ગઈ છે, તૈયાર થાય છે, એટલે ટૂંક સમયમાં આપણે એ કાર્યક્રમ પણ ચાલુ કરશું। ભોજનનો કાર્યક્રમ પણ છે, ત્યારબાદ ડાયરાનો પણ કાર્યક્રમ છે। ડાયરાના કલાકારો પણ ટૂંક સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે। તો ઘણા બધા કાર્યક્રમો છે। આ કાર્યક્રમોને આપણે નિહાળવાના છે, શાંતિથી નિહાળવાના છે। સ્નેહ મિલનમાં આવ્યા છે તો થોડોક સમય કાઢીને જ આપણે આવ્યા હોઈએ તો આજે થોડોક સમય આપવાનો છે। આપણે વચ્ચે કાલસારી ગામથી, આમ તો મારા સાઢુભાઈ થાય, હરસુખભાઈ વઘાસિયા, ઘણી બધી એને વાતો કરી। પણ હરસુખભાઈ, મારો નિયમ છે કે સમૂહ લગ્નની વાત કોઈ દિવસ ક્યારે રાજકારણમાં નહીં કરવાની। જે લોકોએ સ્ટેજે ફાંકા ફોજદારી કરી કે અમે 500 દીકરીઓના બાપ છીએ, અમે 1000 દીકરીઓના બાપ છીએ, તો એ તો ભાઈ તમે એડવર્ટાઈઝ કરી, કામ નથી કર્યું। એ સેવાની તમે એડવર્ટાઈઝ કરી છે, તમે તમારા માટે કર્યું છે।
આ કામની એડવર્ટાઈઝ ન હોય, કામ કરો, છૂટી જાઓ, વાત પતી ગઈ. ક્યાંથી આવ્યું, કોણે આપ્યું, કેમ આવ્યું, એ અલગ વાત છે. આ 19/4/2026 મારો 12મો સમૂહ લગ્ન આવશે. દર વખતે 51 દીકરીઓ તો ફિક્સ લગ્ન કરવાના ને કરવાના જ. અમે શરૂઆત જ 51 થી કરી. દર વર્ષે વધતું જવાનું. 51 થી 101 અમારી લિમિટ 101 છે. અમારી પાસે છે એટલું કરીએ. પછી ખોટી વાતો નહીં, 251 ને 551, 101 સુધીની અમારી લિમિટ છે. તો દર વર્ષે 51 થી 101 ના ગાળામાં જેટલા મંડપ થાય એટલા મંડપ કરવાના. કોઈ બાંધછોડ નહીં, કોઈ સગાવાલાની લાગવાગ નહીં, વહેલા તે પહેલા. પછી કોઈ પાછળથી આવે કે 1 નંબર અમારો દીકરો દીકરી, તો એવું કાંઈ નહીં. પહેલેથી જ વહેલા તે પહેલા 1 નંબરથી ચાલુ કરવાનું. જ્યાં પહોંચાઈ ત્યાં 60 દિવસ અગાઉ બુકિંગ બંધ. એ નિયમ. આ 12મો સમૂહ લગ્ન આ વખતે વિસાવદરમાં થવાનો છે. અને ક્યારે પણ અમારા જે સમૂહ લગ્નમાં આવ્યા હોય એને જોયું હશે, ઠાઠથી જ અમારો સમૂહ લગ્ન હોય. ક્યારેય નબળા ન હોય, શાહી સમૂહ લગ્ન. કારણ કે એક નિયમ છે ટ્રસ્ટનો, કરવું તો સારું કરવું, નકર નથી કરવું. માણસના જીવનમાં લગ્ન જિંદગીમાં એક જ વખત આવતા હોય, અને એ પણ હાકડ મોકડને અવ્યવસ્થાના ભાગરૂપે થતા હોય, તો એના એ જીવનની કોઈ મજા નથી. હમણાં જ ટૂંક સમય પહેલા અમારા સાઢુભાઈ એટલે કે મારા પાટલા સાસુ અમારા ભાઈશ્રીના ઘરેથી દેહાંત પામ્યા. એ વાતનું અમને પણ ખૂબ દુઃખ છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે. કુદરતે ધાર્યું હોય એ થાય. પણ નાની ઉંમરમાં એક ખૂબ બહુ મોટી ઘટના ઘટી ગઈ હરસુખભાઈ વઘાસિયાના જીવનમાં. પણ જીવન છે હરસુખભાઈને તો ચલાવવું પડશે. પરિસ્થિતિ ગમે તે આવે, ચલાવવું તો પડશે ને ચાલવું પડશે. આ જીવનનો અને કુદરતનો નિયમ છે. તો આજે આ સ્નેહ મિલનમાં આપણે સ્નેહથી મળ્યા છીએ. ગોપાલભાઈની રાહ પણ બહાર ગેટ ઉપર તમે નથી જોઈ શકતા, પણ હું જોઉં છું કે આમ જબરજસ્ત રીતે જોવાઈ રહી છે. એનો મતલબ એવો છે કે નજીકમાં જ છે, એટલે બહુ રાહ નથી જોવાની. પણ થોડી આપણે હવે મળ્યા છીએ તો વાતો કરીએ. ગોપાલભાઈ આવે પછી મળીએ આપણે એને સ્નેહથી. સોશિયલ મીડિયાના માધ્યમની હરસુખભાઈ ઘણી બધી વાતો કરી. સોશિયલ મીડિયામાં અમુક લોકો ગોપાલભાઈ વિશે એન ફેન બોલ્યા કરે છે. એ કોઈ ભાજપના માણસો નથી, કોંગ્રેસના માણસો નથી, માત્ર પૈસાના માણસો છે. તમે એની આઈડી ચેક કરી લેજો. માત્ર પૈસા, જેટલા પૈસા એટલું બોલશે. ગોપાલભાઈ જેવો વ્યક્તિ અમારા અને આપણી વિસાવદર વિધાનસભાના નસીબ, હું તો એમ કહું અમારા તો ખાસ નસીબ કે જે માણસ સાથે ફોટો પડાવવા માટે માણસો લાઈનમાં ઊભા હોય, કલાકો સુધી રાહ જોતા હોય. અહીંયા પણ લોકો ઘણા એવા મળ્યા છે, ગોપાલભાઈને મળવું છે. મને ઘણા અહીંયા મળ્યા. પણ તો અમારા કેવડા નસીબ કે એમને 24 કલાકમાં ગમે ત્યારે હોકારો થયેલ. 24 કલાક ગમે ત્યારે અમારે એની હારે વાત થાય છે. સતત એની ભેગું રહેવાનો અમને મોકો મળ્યો. હરસુખભાઈએ વાત કરી કે કેશુભાઈ પટેલ સાથે અમે કામ કર્યું છે. 100% કેશુભાઈને સાથે અમે ખૂબ કામ કર્યું. કેશુભાઈના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે જ હું હતો. કેશુભાઈનું પાત્ર મળ્યું હતું ને આજે બીજું મિની કેશુભાઈ તરીકે ગોપાલ ઇટાલિયા મળ્યા. મિત્રો વધાવી દે. આ કેશુભાઈ પટેલનો જ અવતાર છે. અમે તો એવું માનીએ છીએ. કારણ કે આ માણસમાં બુદ્ધિ જોવો, તમે એની બોલવાની સ્પીચ જોવો. અમે ઘણી વખત ટ્રાય કરી છે. એને માત્ર એ બોલી 1 રૂપિયાની સોય આપો ને કેવો ગોપાલભાઈ આ સોય વિશે તમારે 3 કલાક બોલવાનું છે, એટલે સોયની બહાર ન નીકળે. 1 કલાક સોય ઉપર બોલે. આટલું બધું ટેલેન્ટ. સોયમાં કેટલી તેમાં ગુણવત્તા છે, શું છે, એ તમને આખું સમજાય. એટલે આવો ટેલેન્ટેડ માણસ જ્યાં ઊભા રાખો, જેવો માહોલ એવી વાત. ખેડૂતો માટે હર હંમેશા લડાયક. રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, કાયમી માટે ખેડૂતો માટે લડતા આગેવાનો. આ લોકો કાંઈ હજુ બની નથી ગયા. કોઈએ કાંઈ દઈ નથી દીધું. માત્ર ને માત્ર ખેડૂતોની પીડા લઈ અને નીકળી પડ્યા છે. આજે તો ઘણા બધા યોદ્ધાઓ, 85 જેવા યોદ્ધાઓ જેલમાં બંધ છે. આ ભાજપની દાદાગીરી કયો તો દાદાગીરી, અને એનું પાપ કયો તો પાપ.
જો આ લોકોને જાણી જોઈ અને જેલમાં પૂરી દીધા છે, એની પાસે કોઈ એવો મુદ્દો નથી કે અનેક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ ગયા કે ભાઈ શરૂઆત ખેડૂતોએ નહોતી કરી, શરૂઆત પોલીસે કરી હતી ટીયર ગેસના સેલ છોડીને. એમ છતાં પણ લાઠીચાર્જ પણ પોલીસે શરૂઆત કરી અને જે ભગદડ મચી હળદળ ગામમાં, એનો માત્ર ને માત્ર સીધો આનો અર્થ કાઢી શકાય કે આ કોઈ એના આકાઓનો ઓર્ડર હોય તો જ આ થાય, બાકી શક્ય નથી. પોલીસ પણ ચિઠ્ઠીની ચાકર છે, પોલીસ પણ નોકરી કરે છે, એને તો જનતાની નોકરી કરવાની છે, એને થોડી બીજી નોકરી, પણ એને પણ નોકરીનો સવાલ હોય, એને પણ બાળ બચ્ચા હોય, પગારનો સવાલ હોય, એટલે એના આકાઓ જે કાંઈ અમુક ઓર્ડર આપતા હોય ઓર્ડર મુજબ કામ કરી અને હળદર ગામમાં જે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો છે એ ખૂબ નિંદનીય છે. પણ કાંઈ વાંધો નહીં, આજ નહીં તો કાલે કુદરતના ઘરમાં દેર છે પણ અંધેર નથી. આનો બદલો કુદરત જરૂરથી લેશે, એટલે ક્યારે પણ ડરવાની જરૂર નથી. આપણે વિસાવદર વિધાનસભાની ચૂંટણી વખતે આપણે બધાએ જોયું કે આખી ભાજપ પાર્ટી, આખી સરકાર ઉતારી દેવામાં આવી. ગુજરાતમાં અને જુનાગઢમાં તો ખાસ જેટલા ગુંડાઓ હતા એ બધા ગુંડાઓને વિસાવદરમાં મોકલવામાં આવ્યા. બોગસ વોટિંગ થાય તો બોગસ વોટિંગ કરવું, લોકોને ડરાવવા પડે તો ડરાવવા, પૈસા આપવા પડે તો પૈસા, દારૂ આપવો પડે તો દારૂ, અને એમ છતાં એનું પેટ ન ભરાણું તો આમ આદમી પાર્ટીમાં આપણામાં અમુક હોય ને એવા લફંગા, પૈસાના લાલચુ, 2-5 લાખ રૂપિયા આપી અને આમ આદમી પાર્ટીઓને કાર્યકરોને તોડવાની પણ કોશિશ થઈ. આ કોશિશમાં સદંતર નિષ્ફળ રહ્યા. અહીંયા જ બાજુમાં સાયોના હોટલમાં વેપાર હાલતો હતો. પહેલા દિવસે તો 2 કાર્યકરોને લઈ ગયા અને બીજા દિવસે અમારા કાલસારી જિલ્લા પંચાયતના સહ ઇન્ચાર્જ એવા હરદેવભાઈ વિકમાનો વારો આવ્યો. હવે એ લઈ જવા વાળા માણસને ખબર હતી કે જેથી ગોપાલભાઈ ઇટાલિયાની સભા એના ગામમાં થઈ તેથી હરદેવભાઈએ ચોખ્ખું કીધું હતું કે 5 થી 10 લાખ સુધીની હું તમને મદદ કરે ચૂંટણીમાં. હવે આ ભાઈ એને 2 લાખમાં ખરીદવા નીકળ્યો હતો. હવે ઓલો 10 લાખની તો મદદ કરવાનો હતો ને એને 2 લાખમાં ખરીદવા ગયા. પણ એનું પાપ, આ પાપ એને અહીંયા લઈ ગયું અને એનો ભાંડો ફૂટ્યો. એમાં અધૂરી હતી. પરેશભાઈ આમથી દોડીને આવ્યા, હું છે તમે એવી આવો. એટલે આ ભાજપના પૈસા અને કોંગ્રેસ કામ કરતી હતી. આ લોકોને એટલી શરમ નથી કે 17,000 થી 5,000 આવી ગયા, હવે પાછા વળીએ. શરમ જેવી જાત નથી એમ કહો તોય કહેવાય. એટલે આવી હલકી વાતો, આવી હલકી કામગીરી આ કોંગ્રેસ કરી રહી છે. એના હિસાબે જ ભાજપ આજે 30-30 વર્ષથી રાજકારણમાં છે. આ કોંગ્રેસ, આ તો આમ આદમી પાર્ટી આટલી સક્ષમ બની, ગોપાલભાઈ જેવા, ઈસુદાનભાઈ જેવા, રાજુભાઈ કરપડા, આપણા માન્ય મનોજભાઈ સોરઠિયા જેવા વ્યક્તિઓ આગળ આવ્યા અને આમ આદમી પાર્ટીને ઊભી કરવાનું કામ કર્યું અને આજે વટવૃક્ષ બની ગઈ. એટલે આપણને ખબર પડી કે ભાજપનું અત્યારે આમાં શું હાલે છે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શું સંબંધ છે. એને તો હગ્ગા હાઠુભાઈનો જ સંબંધ છે, એને બીજી કોઈ લેવા દેવા નથી. ભાજપ રાજ કરે ને કોંગ્રેસ માલ ખાય, આના સિવાય કાંઈ કામ નથી. મેં વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીતા પછી પહેલું સત્ર જે ગોપાલભાઈ સત્રમાં બેસવાના હતા, એમાં અમારા અમે એટલા ભાગ્યશાળી કે 3 દિવસ સુધી અમે સતત ગોપાલભાઈની સાથે સત્રમાં વિધાનસભામાં બેઠા. તેની વાત કરીએ તો વિધાનસભાની અંદર 182 ધારાસભ્ય બેઠા હોય, એમાંથી એક પણ હિરલો એવો નહોતો કે સરકાર જે ખોટું કરી રહી હતી એને પાછા વાળવાનું કામ કરે અને કોઈ એવું કીધું હોય કે આ ખોટું છે. પહેલા દિવસે એમાં એવું હોય, પહેલા જે કોઈ ધારાસભ્ય આખા વર્ષમાં ગુજરી ગયા હોય ને એનો બેસણું હોય વિધાનસભાની અંદર, એના વિશે જ બોલવાનું. એ બધા ધારાસભ્યોની સામે લખ્યું હોય એટલું બોલીને બેસી જવાનું, ફલાણા ભાઈ ગુજરી ગયા, અમને બહુ દુઃખ છે, માન્ય અધ્યક્ષ અમારો શોક સંદેશ એના પરિવારને પહોંચાડો. આટલું બોલીને બધાને બેસી જવું. બીજા દિવસે એક કાયદો પસાર થયો. એ કાયદો લાવ્યા મજૂરનો કાયદો. એ કાયદો ખરેખર ખોટો કાયદો હોય તો તમે સાંભળશો તો તમને એમ થાય ખરેખર આ ખોટો છે. નિયમ છે 8 કલાક કામ કરવાનો. કોઈ પણ ફેક્ટરી હોય,
કોઈ પણ રત્ન કલાકાર હોય કે કોઈ પણ મજૂર હોય 8 કલાક સતત કામ કરવાનો નિયમ છે. તો સરકાર એક નિયમ બદલી અને 12 કલાકનો લાવ્યો કે હવે બધાએ 12 કલાક કામ કરવું પડશે. એક પણ ભાજપનો ધારાસભ્ય ન બોલ્યો કે સાહેબ આ ખોટું છે. આ કાયદા વિશે 35 મિનિટ સુધી આપણા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા બોલ્યા કે આ કાયદામાં શું ફાયદો ને શું નુકસાન. ગોપાલભાઈએ બધી સમજાયું કે ભાઈ 12 કલાક સમજા, શનિ રવિ 2 દિવસ રજા સમજા, હવે 12 કલાક 8 કલાકનો જે શેઠ પગાર દેતો એ 12 કલાકનો એટલે પગાર દોઢો કરવો પડશે. હવે શનિ રવિ 2 દિવસની રજા એ શેઠને પોહાય કેમ? એ શેઠને પૂછો. 2 દિવસની રજા શેઠને નહીં પોહાય. અને 12 કલાકમાં કોઈ બેન દીકરીની નોકરી 10 વાગે સવારે ચાલુ થાય તો રાત્રે 10 વાગે એની પૂરી થાય, તો એની આવવા જવાની વ્યવસ્થા હું, એની સુરક્ષાની વ્યવસ્થા હું. પહેલા આ વ્યવસ્થા ઊભી કરો ને પછી કાયદો લાવ્યો. પણ ઘણું બધું ગોપાલભાઈએ માથાકૂટ કરી, પણ 182 ખૂટ્યા છે એટલે એકલાનું કાંઈ બહુ હાયલું નહીં. પણ 182 અને અધ્યક્ષને ઈ કાન પકડવા પડ્યા કે ગોપાલ ઇટાલિયા એટલે ટેલેન્ટેડ માણસ ગુજરાતનો છે. આટલું એને કાન પકડવા પડ્યા. એટલે ગોપાલભાઈ ખૂબ સારું વિધાનસભામાં પણ 3 દિવસ બોલ્યા. વિધાનસભામાં પણ અધ્યક્ષ સામે ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા. 35 જેવા પ્રશ્ન ધારાસભ્યશ્રીએ આપણી વિધાનસભાના ઉઠાવ્યા. એમાંથી ઘણા બધા પ્રશ્નોના જવાબ પણ આવી ગયા. પણ નસીબ ખરાબ કે જે મેઇન પ્રશ્નો હોય ને એનો ડ્રો થાય. હવે ચીઠીઓ બધી એમાં નાખવાની 3 પ્રશ્ન જ એમાંથી આવે. રોજના 3 પ્રશ્ન કાઢે. હવે એમાં ચીઠી આપણી તો ન જ આવે ને, ઓલા 162ની 3 હોય, આપણી મૂળ 3 હોય. એટલે આપણી એમાંથી કદાચ એક ચીઠી આવી હતી પણ એનો હજુ જવાબ નથી આવ્યો. એટલે વિધાનસભામાં પણ ગોપાલભાઈ આપણો બહુ સારી રીતે જવાબ, આપણો જે કાંઈ પ્રશ્ન છે ઉઠાવ્યો છે. અને આગળની પણ હું તમને વાત કરું તો વાતો કરતા હતા કે ભાઈ તમારો ગોપાલ આવશે તો શું કરશે. આવું ભાજપવાળા ઘેરે ઘેરે કહેતા હતા ને, ગોપાલ એકલો આવશે તો શું કરશે. હવે એને પૂછવાનું છે ગોપાલ આવ્યો તો શું થયું, એકલો આવ્યો શું થયું. એટલે આ બધી ચૂંટણી જીતવાની જે કાંઈ વાતો થતી હતી એ માત્ર પૈસાથી, ધાક ધમકીથી જ વાતો થતી હતી. આજથી સુધી કોઈએ એવો પ્રશ્ન નથી કર્યો કે અમે ચૂંટણી જીતશું તો અહીંયા તમને આ ગટર વ્યવસ્થા ઊભી કરી દેવું, શિક્ષણ ઊભું કરશું, આરોગ્ય ઊભું કરશું. આવું કાંઈ નથી. અહીંયા અમારે સભા થઈ હતી તો ભાજપના ઉમેદવારે એવું કીધું હતું કે મને એકવાર જીતાડો તો હું વિસાવદરને પેરિસ બનાવી દઈશ. હવે વિસાવદરના ખાડા નથી પુરાણા. તાલુકા પંચાયત ભાજપની, જિલ્લા પંચાયત ભાજપની, સંસદ સભ્ય ભાજપના, વિસાવદરના ખાડા તમે જોવો કેવડા ખાડા છે. આ ખાડા નથી બુરાતા. એક કામ પાસ થયું હોય તો 3 જણા તો ઓલો ત્રિકમ પાવડા ગેંગ આવે ખાતમુહૂર્ત કરવા, તો એ ત્રીજી વારે હજી કામ ચાલુ નથી થતા. વિસાવદરમાં આજે રોડ ખોદેલો પડ્યો, સરદાર સાહેબના પ્રતિમાથી આગળ રોડ ખોદેલો પડ્યો. એ રોડનું 2 વાર ખાતમુહૂર્ત થયું. હવે ત્રીજી વાર કોક આવશે ને પછી ચાલુ થાય, ત્યાં સુધી નથી થવાનું. એટલે આ બધી ખોટી વાતો, ખોટી માન્યતાઓ અને મોટી મોટી કરવાની વાતો હતી. વેસાણની પણ એક સભામાં આપણા પૂર્વ ધારાસભ્યએ કીધું હતું કે અમારા ધારાસભ્યોને ચંદ્ર અને મંગળ ઉપર જવાની જરૂર નથી. સમીરભાઈને ખબર છે, અમારા નેતાઓ તો ચંદ્ર અને મંગળ અહીંયા ઉતારે. ખરેખર ઉતાર્યા, રોડે હાલજો. ચંદ્ર અને મંગળ ઉતારી જ દીધા. એટલે આવી મોટી મોટી વાતો ખૂબ થઈ. પણ ગોપાલભાઈ આવશે ત્યારે કહેશે કે ખરેખર રાજકારણ કેવું હોવું જોઈએ. રાજકારણ લોકો માટે હોવું જોઈએ, લોકો થકી હોવું જોઈએ, લોકો કે એમ હોવું જોઈએ, નહીં કે અમે કહીએ એમ, નેતા કહીએ એમ. એટલે ઘણી બધી વાતો થઈ. હવે આપણે ફરી એક વખત જૈંજા વગાસ્યાભાઈ આવો પાછા. આપણે એમને વિનંતી કરીએ કે કાર્યક્રમનો દોર આગળ વધારે. ખૂબ સરસ હરીશભાઈ સાવલીએ વાત કરી. હવે આપને ખબર હતી કે વિધાનસભાની અંદર ચીઠી નાખવાના આવે, એ આપને ગોપાલભાઈ ઇટાલિયાએ શીખવાડ્યું ને. આવું ઘણું શીખવાડો.
હવે પેરેસની વાત તો ન્યા રહી. તમે બાપા અહીંયા ગટરના ઢાંકણા રોડ લેવલ બનાવો ને તોય અમારે પેરિસ સમજશે. હવે ગટરનું ઢાંકણું કાં નીચું હોય ને કાં ઊંચું હોય ને આજ જ હરેશભાઈ તમને મેં બપોરે બતાવ્યું ને આ તમારા ગટરના ઢાંકણા ગોબો પાડી દીધો છે અહીંયા આપણે ખોડિયાર રાસ મંડળ સુરતનું છે, અહીંયા ઉપસ્થિત છે, તો અહીંયા પધારે એમનું આપણે ઓડિયન્સ ઉપર કરો. ગોપાલભાઈ આવે પછી હરીશભાઈ આપણે કાર્યક્રમને આગળ ધપાવવાનો છે દીકરીઓના, ત્યાં સુધી અહીંયા ચેર ઉપર